હાલમાં ભુજ શહેરમાંથી સુધરાઈ દ્વારા ઉપાડવામાં આવતો કચરો ભુજના સરપંચ નાકાની બહાર આવેલા ખારસરા ગ્રાઉન્ડ પાસે ફેંકવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારના લોકો પરેશાન છે। આ સમસ્યા અંગે આજે ખારસરા ગ્રાઉન્ડની બાજુમાં આવેલા મુસ્કાનનગર વિસ્તાર તથા અન્ય આસપાસના વિસ્તારના રહેવાસીઓએ સુધરાઈના મુખ્ય અધિકારીને મળીને રજૂઆત કરી હતી। આ રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે હાલમાં ભુજનું ખારસરા ગ્રાઉન્ડ સુધરાઈ માટે કચરો ખાલી કરવાનું ડમ્પિંગ સ્ટેશન બની ગયેલ છે, જેના કારણે ઉડતી ધૂળ તથા ધુમાડાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે। તેમાં પણ જ્યારે એક સાથે અનેક ટ્રેક્ટરો કચરો ખાલી કરવા માટે આવે ત્યારે એટલી ધૂળ ઉડે છે કે લોકો માટે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું છે। આ સમસ્યા દૂર કરવા માટે અગાઉ સુધરાઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સુધરાઈ દ્વારા આ વિસ્તારમાં કચરો નહીં ફેંકવામાં આવે તેવી ખાતરી આપી હતી, પણ આ ખાતરી અપાયાના થોડા દિવસમાં જ ફરી આ વિસ્તારમાં કચરો ઠાલવાઈ રહ્યો છે, જેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। આ વિસ્તારના લોકોએ તેમની સમસ્યા વર્ણવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એટલે અમે શું છે આ ખાસરા ગ્રાઉન્ડ વિસ્તારમાં રહીએ છીએ, એટલે મુસ્કાનનગરમાં મારો ઘર છે, દુકાન પણ છે। એટલે હવે એ વિસ્તાર જકરિયા મિસિત છે, અહીંયા આવક જાવક ઘણી વધી ગઈ છે। પહેલાં તો સુમસામ હતું। અહીંયા ખાસરા ગ્રાઉન્ડ છે, એ રમત ગમતનું ગ્રાઉન્ડ છે, એને ચારે બાજુ બાઉન્ડ્રી પણ વારેલી છે। હવે હમણાં શું છે લગભગ મહિનો દોઢ મહિનો નગરપાલિકાના ટ્રેક્ટરો બધે અહીંયા કચરો ફેંકવા આવતા હતા, એટલે અમે અહીંયા પહેલાં નગરપાલિકાની ઓફિસમાં ફોન ઉપર વાત કરી કે ભાઈ આ કચરા આવે છે, તો અમને આશ્વાસન આપવામાં આવ્યો હતો કે કચરો હવે આવશે નહીં, છતાં કચરા આવવાનું ચાલુ રહ્યા। એટલે આજે અમે શું છે પ્રમુખ સાહેબને આજે મળ્યા છીએ અને અરજી આપી છે, તો અમને આશ્વાસન મળ્યું છે કે આ છે તમારો સમસ્યા હલ થઈ જશે, હવેથી કોઈ કચરો ઠલાવવા અહીંયા આવશે નહીં, અને આવે તો અમે જવાબદારી લઈએ છીએ, નહીં અમને જાણ કરજો, અમે અટકાવી દઈશું। અમે શરૂઆતમાં જે તમને વાત કરી ને પહેલાં નગરપાલિકાને ફોન કર્યો તો એમાં અમારા કાઉન્સિલરને પણ અમિતભાઈ ભટ્ટીને ફોન કર્યો હતો, તો એ કીધું કે હું અટકાવી દઈશ। હવે વારે ઘડી એવું થાય છે, એટલે અમે એકવાર મેં કીધું અરજી દઈ અને પછી આ બધાને રોજ લેખિતમાં આપવું છે, એટલે અરજી પણ દીધી છે ને હવે બધાને લેખિતમાં અમારા કાઉન્સિલરને અને તમને એટલે માટે જ કીધું છે કે ભાઈ અમે એકવાર એનાથી જે નગરપાલિકાને ફોન ઉપર વાત કરી હતી તો નથી થયો પ્રશ્ન હલ, તો આ વ્યવસ્થિત કામ કરીએ તો શું છે આ વિસ્તારના બધા નાગરિકો પરેશાન છે। અહીંયા કચરો તો કારણ કે કચરો અહીંયા રમવાનું સ્થળ છે, એક તો આપણી કને ભુજમાં કોઈ રમવાનું સારું ગ્રાઉન્ડ છે નહીં, બરાબર। આમાં આ ખાસરા ગ્રાઉન્ડમાં જ્યારે ક્રિકેટ આપણે વેકેશન હોય ત્યારે તમે 25-30 ટીમો રમતી જોવા મળશે, હવે જગ્યા જ નથી બચી, 2-3 ટીમો રમે એટલી જગ્યા છે, છોકરા રમવા ક્યાં જશે? પ્રશ્ન એ છે છોકરા રમવા ક્યાં જશે? એ નગરપાલિકા એમ કહે છે કે આ અમારા છે ને કોન્ટ્રાક્ટરના ટ્રેક્ટર છે ને અમે અટકાવી દઈશું એમ, તો હવે જો એ અટકે તો આ ભુજ માટે અને રમત જે કરવા આવે છે રમવા માટે છોકરાઓ માટે અને રહેવાસીઓને સ્વાસ્થ્ય માટે બહુ સારી વાત છે। જે વિસ્તારના રહેવાસીઓ છે એવા ત્રાસી ગયા છે। આ ગઈકાલે બેનું બધે નીકળી હતી ટ્રેક્ટરવાળાને માથાકૂટ કરવા, તો અમે માંડ અટકાવી, અમે એકવાર રજૂઆત કરી આવીએ, કારણ કે આ બહેનો જ્યાં જીવી ન શકે, છોકરા ન જીવી શકે, ઉધરસ થાય, રાતના સૂઈ ન શકે, એટલી બધી પ્રોબ્લેમ થાય છે જો ધુમાડા ઉઠે છે ને ત્યારે, એટલે આ બધું પ્રોબ્લેમ હવે હલ થઈ ગયા છે એવી અમને અપેક્ષા છે। હા, એક પ્રશ્ન એ છે પાણી તો કે જેમ બધા ભુજમાં આવે છે જનરલ એવી રીતે અમને પણ આવ્યા કરે છે, પણ આ લાઇટના અહીંયા છે નહીં, આજે આપી છે, પહેલાં અમને વાત કરી નથી, આજે પહેલી વાર એમને કીધું છે કે ભાઈ અમને લાઇટનો આ વ્યવસ્થા કરી, પહેલાં વિસ્તારની વસ્તી ઓછી હતી, હમણાં વધી ગઈ છે, એટલે અમે એમને કીધું છે કે ભાઈ આટલા જે 3 રસ્તાથી કરીને મુસ્કાનનગર સુધી 5.1 લાઇટને નખાવી દો, તો શું છે કે આ સિસ્ટર સારા નાગરિકો વડીલો પછી બહેનો અવર જવર કરતી હોય તો કોઈ ગંભીર સમસ્યા થાય નહીં, કોઈ માથાકૂટ ન થાય, એના માટે અમે અરજી આપી છે।